એનઆરઆઈ એટલે વિદેશમાં રહેતા ભારતીયો માટે ખુશખબર છે. જી હા, આરબીઆઈએ એક એવો નિર્ણય બહાર પાડ્યો છે કે નિર્ણયથી એનઆરઆઈને બહુ જ બધો ફાયદો થશે. જી હા, આરબીઆઈના નિર્ણયથી વ્યાજ જે છે તે હવે એનઆરઆઈને વધારે મળશે. જો એ ભારત પૈસા મોકલાવે છે અથવા ભારતમાં એમનું અકાઉન્ટ છે અને પૈસા ટ્રાન્સફર કરાવે છે. આ બધું સમજીશું આજના વિડીયોમાં, પણ એ પહેલા વીટીવી ડિજિટલની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે આરબીઆઈએ કયા પર્પઝથી આ નિર્ણય લીધો છે અને જેને થઈને એનઆરઆઈને વધારે ફાયદો થવાનો છે. વાત જ્યારે એનઆરઆઈની કરીએ ને, તો એમને જ્યારે ભારત પૈસા મોકલાવા હોય તો સૌથી વધારે તકલીફ એમને જ પડતી હોય છે. પરંતુ આરબીઆઈનો આ નિર્ણય એવો છે તમામ એનઆરઆઈને જે છે તે ખુશખબર જેવો છે. આરબીઆઈએ એનઆરઆઈ ડિપોઝિટ રિલેટેડ વ્યાજ દરના કેટલાક નિયમોમાં રાહત આપી છે. હવે બેંકો નવી એફસીએનઆરબી અને એનઆરઈ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપશે. આનો મુખ્ય હેતુ છે વિદેશમાં રહેતા ભારતીયો પાસેથી વધારે પૈસા કલેક્ટ કરવાનો, વિદેશી ચલણ વધારવાનો અને દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવાનો. અને આ કંઈ કાયમ માટે નથી, એક ડેડલાઇન છે. 30 સપ્ટેમ્બર 2026 સુધી જ વ્યાજનો દર જે છે તે વધારવામાં આવ્યો છે. અને આટલા ટાઈમ ડ્યુરેશન દરમિયાન આરબીઆઈ જે છે તે પોતાનું ફોરેક્સ કરન્સી જે છે તે વધારવા માંગે છે. એટલે 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંકો પોતાની જરૂરિયાત પ્રમાણે એનઆરઆઈ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપશે, જેના કારણે એનઆરઆઈ ગ્રાહકોને પહેલા કરતાં વધારે રિટર્ન મળશે. અને ઓલરેડી ઘણી બધી બેંકોએ 6 થી 7% વ્યાજદરના દરે અમુક અમાઉન્ટ જે છે તે ડિપોઝિટ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે જે બે અકાઉન્ટની વાત કરી રહ્યા છે, એફએનસીઆરબી અકાઉન્ટ અને એનઈઆર અકાઉન્ટ, તો આ બે અકાઉન્ટ શું છે અને જો આ અકાઉન્ટ તમારી પાસે હશે તો તમને ફાયદો કેવી રીતે થશે, ચાલો એ સમજીએ. એફસીએનઆરબી એ ફોરેન કરન્સીમાં રાખવામાં આવતું એક ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ છે. એટલે કે જો અકાઉન્ટ હોલ્ડર ડોલર, પાઉન્ડ અથવા યુરો જેવી કરન્સીમાં પૈસા જમા કરાવે તો મેચ્યોરિટી પર તેને એ જ કરન્સીમાં રકમ પાછી મળે છે. અને એનઆરઈ અકાઉન્ટ તો નોન રેસિડેન્ટ એક્સટર્નલ અકાઉન્ટ, વિદેશમાં કમાયેલા પૈસાને ઇન્ડિયન કરન્સીમાં જમા કરવા માટે આ ખાતું ઉપયોગમાં લેવાય છે. આ બંને અકાઉન્ટ ધરાવતા એનઆરઆઈ વ્યક્તિને ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહે છે અને એટલું જ એનો વ્યાજ માટેનો પણ લાભ મળે છે. અને જો કોઈ એનઆરઆઈ વ્યક્તિ ભારત આવે છે તો પણ આ ખાતાનો ઇઝીલી ઉપયોગ કરી શકે છે. આરબીઆઈના નિર્ણયથી દેશની ઇકોનોમી હવે મજબૂત થશે. અને આ નિર્ણયને લઈને જો એક્સપર્ટનું આપણે માનીએ તો એક્સપર્ટ એવું કહે છે કે આનાથી હવે ભારતમાં જે ફોરેન કરન્સીઝ જે છે તેનો ફ્લો વધશે અને રિઝર્વમાં લગભગ 35 થી 40 અબજ ડોલર સુધીનો વધારો થઈ શકે છે. આમ વધારે ડોલર દેશમાં આવવાથી રૂપિયાને પણ સપોર્ટ મળશે અને તેના પરનું પ્રેશર પણ ઘટી જશે. અને આવું થવાથી બેંકો પાસે ફંડ વધારે હશે અને જો બેંકો પાસે ફંડ વધારે હશે તો લોન આપવાની કેપેસિટી પણ વધી જશે. પણ હા, અહીંયા એ સમજવું જરૂરી છે કે આ લો જે એનઆરઆઈઝ છે, એનઆરઆઈ એકાઉન્ટ્સ છે, એમની પર લાગુ પડવાનો છે. ભારતમાં રહેતા સામાન્ય વ્યક્તિની એફડી પર આ લો નથી કામ કરવાનો. હવે સવાલ થાય કે આરબીઆઈએ નિર્ણય લીધો કેમ? તો કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સ ભરવાને કારણે બેંકનો ફ્લો જે છે તે ઘટી ગયો હતો અને આને જ મેનેજ કરવા માટે અને કરન્સી ફ્લો, ફોરેનની કરન્સીનો ફ્લો વધારવા માટે આરબીઆઈએ નિર્ણય લીધો છે. આ સાથે આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેંકોને 72,300 કરોડની ટૂંકા ગાળાની ફંડિંગ પણ આપી છે, જેનો પર્પઝ પણ એ જ છે કે માર્કેટમાં પૈસાની અછત ન સર્જાય, વ્યાજ દરમાં અચાનક વધારો ન થાય, તેને હેન્ડલ કરી શકાય. આરબીઆઈના આ નિર્ણયથી ફાયદો શું થશે? તો આરબીઆઈના નિર્ણયથી ઇન્ડિયન કરન્સી છે, સાથે ફોરેન રિઝર્વ કરન્સી છે, બોન્ડ છે, શેર માર્કેટ છે, આ બધામાં એક સારો ફ્લો જોવા મળશે. તમને શું લાગે છે, આરબીઆઈના નિર્ણયથી ઇન્ડિયન ઇકોનોમીમાં ખરેખર ફેરફાર થશે? શું કરન્સીનો જે રેટ છે, ફોરેન કરન્સી છે, ફોરેક્સ રિઝર્વ છે, આ બધામાં ફેર થશે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.